29 યુવકો અને 191 યુવતીઓ છે। આ વર્ષે 138 ફોર્મ। આ ખરેખર 30મા હાઈટેક મેરેજ બ્યુરોની સફળતા કહેવાય કે 138 ફોર્મ આપણને ડાઉનલોડથી મળેલ છે। અને આ તમામ સુવિધાનો ઉપયોગ કરેલ છે। આ વર્ષે સ્ટેજ ઉપર બોલવા આવનાર ઉમેદવારોને આ સંસ્થા તરફથી એક ગિફ્ટ આપવામાં આવશે અને સ્ટેજ ઉપર બોલીને તરત જ કમલેશભાઈ પાસેથી આ ગિફ્ટ એમને લેવાની રહેશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હર્ષેશભાઈએ પોતાની આગવી શૈલીનો લાભ પરિચય પુસ્તિકામાં સાચા અર્થમાં આપી અને સાચા અર્થમાં સંકલનનું કામ કરેલ છે। તેઓનો ખૂબ ખૂબ આભાર। તેનું મુખપૃષ્ઠ જોઈને જ તમે જોઈ શકશો કે આ કલા માત્ર હર્ષેશભાઈની જ હોઈ શકે। મેરેજબીને સફળતા અપાવવા બદલ હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ ઓફિસમાં કામ કરતા સર્વે મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, અમારા લગ્ન જીવનસાથી પરિચય મેળાને વર્ષો વર્ષ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ તરફથી આશીર્વાદ અને શુભેચ્છાઓ મળતી રહે છે। આવા કેટલાક જ્ઞાતિ શ્રેષ્ઠીઓ આજે હાજર રહી શક્યા નથી। તેમના સંદેશા અમને મળ્યા છે, જે આપને વાંચી સંભળાવું છું। સૌપ્રથમ આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ એફ શાહે શુભેચ્છાનો સંદેશ મોકલેલ છે। તેઓ જણાવે છે કે સદરુ લગ્ન મેળા એ સમાજને આશીર્વાદરૂપ છે અને આશરે 30 વર્ષથી સમાજને લગ્ન પસંદગીના કાર્યમાં આશીર્વાદ સમાન છે। સમયની સાથે સાથે સુવિધાઓ વધતી જવાથી ઘેર બેઠા પણ ખૂબ જ માર્ગદર્શન મળે છે। તો આપને તથા સહકાર્યકરોને આ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવ્યા છે। ત્યારબાદ 29મા મેરેજ બ્યુરોમાં આપણા ગેસ્ટ ડૉક્ટર નરેશભાઈ આર શાહ તેમના સંદેશામાં જણાવે છે કે પ્રેમની કોઈ પરિભાષા નથી હોતી। સાચા પ્રેમના એક મિસાલ છો તમે। પ્રેમ નદીના પ્રવાહ જેવો છે। પ્રેમ વહેંચીને પ્રેમ વધાર્યો છે તમે। સાથે 30મા હાઈટેક જીવનસાથી પરિચય મેળાની સફળતાની શુભેચ્છા પાઠવી છે। આ ઉપરાંત બોસ્ટન યુએસએથી નીરવ પરીખ અને સીમા પરીખ, કેનેડાથી સ્નેહલ શાહ અને કિંજલ શાહ, મુંબઈથી જીગર શાહ અને ગટા શાહ, મૈસૂરથી વૃતાન શાહ, કેલિફોર્નિયાથી શ્રી પ્રેમલ પરીખ અને દીપાલી પરીખ 30મા જીવનસાથી પરિચય। સોંસરવો વાગે છે અમારા દિલમાં, સરોવરને કાંઠીને બેસીને શું વર્ષે, ચાલો ડૂબી જઈએ આજના 30મા હાઈટેક જીવનસાથી પરિચય મેળામાં। ચાલો ડૂબી જઈએ આજના 30મા હાઈટેક જીવનસાથી પરિચય મેળામાં। આદરણીય સ્વજનો, ડાયસ પર બિરાજમાન સમસ્ત ખડૈતા મેરેજ બ્યુરોના હોદ્દેદારો, મારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો, અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત જ્ઞાતિજનો, સર્વે યુવક યુવતીઓ તેમજ તેના વાલીઓ, આજના 30મા હાઈટેક જીવનસાથી પરિચય મેળામાં આપ સૌનું સસ્નેહ સ્વાગત કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। શ્રીનાથજી બાવાની કૃપા તેમજ મારા જન્મદાતા પિતા સ્વ કાંતિલાલ ગુકરદાસ શાહ અને માતા કપિલાબેન કે શાહ તેમજ આદરણીય મુરબ્બીસિંહ પોપટ કાકા, સ્વ હિંમત મામા અને સ્વ વલ્લભ મામાના આદર્શોને લઈને આ સ્ટેજે પહોંચવા માટે તેમને હું વંદન કરું છું। આ વર્ષે આદ્ય સ્થાપક પ્રમુખ વંદનીય પૂજનીય મુરબ્બી સ્વ પોપટ કાકાનું આ વર્ષે 90મું જન્મજયંતિ વર્ષ ઉજવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું। ઉમેદવારોને વધુમાં વધુ સમય ફાળવી શકાય અને સ્ટેજ ફંક્શન ખૂબ જ ઓછા સમયમાં પૂરો થાય એવી અમારી વિચારધારાને લઈને આ વખતે નો ગેસ્ટ નો સ્ટેજ ફંક્શન આ વર્ષે પ્રાયોગિક ધોરણે સંસ્થાએ શરૂઆત કરી છે। છેલ્લા 29 વર્ષોથી સંસ્થાનું સિંચન કરનાર મારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓએ દર વર્ષે કંઈક ને કંઈક નવું કરીને સંસ્થાને નવી ટોચ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। તે સર્વને હું અભિનંદન પાઠવું છું। આજના મોંઘવારીના જમાનામાં દિવસે દિવસે કાર્યક્રમનો ખર્ચ વધતો જાય છે, ત્યારે ખર્ચને અંકુશમાં રાખવો ખૂબ જરૂરી બન્યું છે। તેમ છતાં પણ જેના માટે આ ફંક્શન રાખવામાં આવે છે તેવા ઉમેદવારો માટે સંસ્થા દ્વારા વધુમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા અમારા પ્રયત્નો રહ્યા છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ વધારે સ્ટેજ ઉપર બોલવા ઉમેદવારો આવે એ માટે અમે અગાઉથી પરિપત્ર મોકલેલો અને પરિચય ફોર્મ પણ મોકલાવેલ કે જેથી ઉમેદવાર ઘેર પ્રેક્ટિસ કરી શકે।
એવો અમારો હેતુ છે. અને તેથી વધારેમાં વધારે યુવક યુવતીઓ સ્ટેજ ઉપર બોલીને આવી અને તેના ઉમેદવારોની તેના જીવનસાથીની પસંદગી કરી શકે એવો અમારો ધ્યેય છે. 29માં મેરેજ બ્યુરોમાં ભાગ લીધેલા ઉમેદવારોનો ટેલિફોનિક સંપર્ક કરતા અમને 225 યુવકોમાંથી 85 યુવકોએ અને 153 યુવતીઓમાંથી 43% યુવતીઓએ પોતાના જીવનસાથીની શોધ પૂરી કરી છે. એ જણાવતા મને આનંદ થાય છે અને સંસ્થા માટે ગૌરવની વાત છે. મારા પરમ મિત્ર અને આપણા વેબસાઇટના સંપૂર્ણ સહકારથી આપણે વેબસાઇટ www.khadaitamarriage.com ને રીડિઝાઇનિંગ કરીને કેટલા ફેરફારો કર્યા છે, જેમાં સંસ્થાની માહિતી અને તેના ફોટોગ્રાફ્સ આપણે વેબસાઇટ ઉપર મૂકી શક્યા છે. ઘેર બેઠા ફોર્મ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવીને ફોર્મ ઓફિસે મોકલાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આપણને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. 520 ઉમેદવારોમાંથી 138 ઉમેદવારોએ આ ફોર્મ ડાઉનલોડ કરીને આપણને પહોંચાડ્યા છે, જેનો સક્સેસ રેટ 25% જેટલો છે. ઉમેદવારો પોતાની પસંદગી, ઉંમર, અભ્યાસ, વ્યવસાય અને NRI છે કે નહીં તેવી જુદી જુદી કેટેગરીમાં પસંદગી કરી શકે તેવી વ્યવસ્થા વેબસાઇટ ઉપર કરવામાં આવી છે. મેરેજ બ્યુરો પછીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી સગવડ કરતા 40 જેટલા નવા રજીસ્ટ્રેશન સંસ્થાને મળ્યા હતા. એટલું જ નહીં, પણ ગત વર્ષે જાન્યુઆરીની 1લી તારીખે મેરેજ બ્યુરો થયો તે પછીથી જાન્યુઆરી માસમાં 1,88,000 લોકોએ આપણી વેબસાઇટને ખોલી હતી અને ત્યારબાદ દર મહિને 50,000થી વધારે લોકોએ આપણી વેબસાઇટને ખોલીને જોતા હતા. એ આજની આધુનિક ટેકનોલોજીનો જે આપણે લાભ લીધેલો છે તેનું આ પરિણામ છે. આ વર્ષે પણ આપણે યુવક યુવતીઓને સર્ચમાં એક એસ્ટ્રોલોજીની લિંક મૂકી છે, જે દ્વારા જન્માક્ષર ઓનલાઈન મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. આજથી આપણે યુવક યુવતીઓના બાયોડેટા વેબસાઇટ ઉપર જોઈ શકાય તેવી સગવડ તાત્કાલિક આપણે કરી લીધેલી છે. એ સિવાય ઓનલાઈન પેમેન્ટ ગેટવેની મદદથી નવા રજીસ્ટ્રેશન પણ આપણે આજથી કરી શકીશું તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. આ માટે યુવા સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દીપેશભાઈજી શાહ તેમના દાતા બનવા બદલ તેમને અભિનંદન આપું છું. આ વર્ષે કુલ 520 ઉમેદવારોમાં 329 યુવક અને 151 યુવતીઓએ ભાગ લીધેલો છે. સંસ્થાની પરિચય પુસ્તિકા એટલે મેરેજ બ્યુરોનું હૃદય કહેવાય અને આનું સંકલન કરનાર શ્રી હર્ષેશભાઈ આર શાહે પરિચય પુસ્તિકાના પાને પાને તેમણે તેમના પ્રાણ પૂર્યા છે. કોઈ પણ પદની આશા રાખ્યા વગર વર્ષોથી સેવા આપનાર શ્રી હર્ષેશભાઈને હું અભિનંદન આપું છું. તેઓ તેમનું આ કાર્ય અવિરતપણે કરતા રહેશે તેવી આશા રાખું છું. આ કાર્યમાં મારી સાથે ખભે ખભા મિલાવીને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ એન શાહ તેમજ સેક્રેટરી શ્રી જતીનભાઈ પાઈપારાએ કામ કર્યું છે. તેમનો સાથ સહકારથી મારું કાર્ય સહજ બન્યું છે, તે માટે હું એમનો